નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું આપણા તહેવાર હોળી અને ધૂળેટી વિશે, કારણ કે હોળી અને ધૂળેટી જેની અંદર આપણે રંગોત્સવ મનાવતા હોઈએ છીએ, સાથે વાત કરીએ તો હોળી અને ધૂળેટી એટલો બધો ખાસ છે આપણા માટે, કારણ કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અને આ પરંપરા હજી સુધી આપણે આ સદીની અંદર પણ આ ડિજિટલ યુગની અંદર પણ જાળવી રાખી છે। ખાસ કરીને હોળીની વાત કરીએ તો આ વર્ષે હોળી અને ધૂળેટીના પર્વને લઈને ઘણી બધી અસમંજસ લોકોની અંદર જોવા મળી, કારણ કે આજે છે હોલિકા દહન અને જે રીતે ચંદ્રગ્રહણની પણ વાત કરવામાં આવી છે। ખાસ કરીને ભદ્રાનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે। કેટલાય ઘરોની અંદર પૂજા થતી હશે હોલિકા અને દહનની, અને સાથે વાત કરીએ તો દરેક સોસાયટી, દરેક ગલીઓની બહાર પણ આજના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, જેનું ખૂબ જ મહત્વ છે। આ વર્ષે વાત કરીએ તો એએમસી દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં આવી છે। જે રીતે આપણે વાત કરીએ છીએ કે જે રીતે આપણે કહેવાય ને કે નેચરલ હોળી મનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ, તો આ વખતે છાણાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે રીતે આપણે હોળી મનાવવામાં આવે છે, ખાસ કરીને દરેક વસ્તુનું આ વર્ષે ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે આ વર્ષે ચંદ્રગ્રહણ સાથે આપણે વાત કરીએ તો જે રીતે અસમંજસ હોળી અને ધૂળેટીના પર્વને લઈને લોકોની અંદર હતી કે ભાઈ 2 તારીખે હોળી છે તો પછી 3 તારીખે ધૂળેટી કેમ નથી, પરંતુ જે રીતે આવતીકાલે પડતર દિવસ છે ને, ત્યારબાદ 4 તારીખે ધૂળેટી છે, એટલે ઘણી બધી અસમંજસ છે। સાથે આપણે વાત કરીશું આપણા હોળી અને ધૂળેટીના પર્વને લઈને કે ભાઈ આખરે હોળી અને ધૂળેટીના પર્વ જે મનાવવામાં આવે છે તેની પાછળનું કારણ શું છે, તેની કથા જાણીશું, અને સાથે ઘણી બધી વાતો છે, રસપ્રદ આપણી વાતો જે પરંપરાગત રીતે વર્ષોથી ચાલતી આવી છે, તો તેના વિશે પણ આપણે વાત કરીશું। હોળી અને ધૂળેટીનો પર્વ જે લોકોની અંદર ખુશીઓ અને સાથે રંગોત્સવનો આ પર્વ, દરેક નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ તહેવાર છે તે મનાવવાનું અનેરું જે મહત્વ છે તે પણ રહેલું છે। તો આજે તમામ વિશે વાત કરીશું, અને એ જ વિશે આપણી સાથે વાત કરવા માટે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે। જે રીતે હોળી અને ધૂળેટીનો આ પર્વ છે, ખાસ કરીને આપણે કહેવાની કે 2 માર્ચની સાંજે લગભગ 5:45 વાગ્યાથી પૂનમ શરૂ થઈ રહી છે, 3 માર્ચની સાંજે લગભગ 5 વાગ્યા સુધી રહેશે, અને સાથે ચંદ્રગ્રહણને લઈને પણ લોકોમાં એક ડર હતો કે ભાઈ ચંદ્રગ્રહણનો જે સમય છે લગભગ 3:21 વાગ્યાથી શરૂ થશે, સાંજે 6:47 વાગ્યા સુધી રહેશે। તો આ જ વિશે આપણે વાત કરવી છે। આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, ડોક્ટર વિમર્શ ત્રિવેદી, જેઓ જ્યોતિષાચાર્ય છે। જ્યોતિષાચાર્ય, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। નમસ્કારમ, હું ડૉક્ટર વિમર્શ ત્રિવેદી આજે આપને જણાવીશ કે હોળીનું શું મહત્વ અને હોળી પાછળની દંતકથા શું છે। પ્રાચીન કાળમાં, પૂર્વ કાળમાં હિરણ્યકશ્યપ નામના અસુર રાજા થઈ ગયા, જેમને એવું વરદાન હતું કે ન કોઈ પ્રાણી મારી શકે, ન કોઈ મનુષ્ય મારી શકે, ન રાત્રે મરે, ન દિવસે મરે, ન ઘરે મરે, ન બહાર મરે। એમના વધ કરવા માટે થઈને એમના જ પુત્ર દ્વારા શ્રી પ્રહલાદજીનો જન્મ થયો। ભગવાન વિષ્ણુના પ્રહલાદજી પૂર્ણ ભક્ત હતા। ભગવાન વિષ્ણુ દ્વારા પ્રહલાદનો જન્મ થયો। પ્રહલાદજીને એવું વરદાન હતું કે પ્રહલાદજીને એવું વરદાન હતું કે એ કોઈ પણ અસુરનો વિનાશ કરી શકે। એમના જ પુત્ર રત્ન તરીકે હિરણ્યકશ્યપના ત્યાં પ્રહલાદજીનો જન્મ થયો। પ્રહલાદજીની બહેન હોલિકા હતી। હોલિકા દ્વારા હોળીમાં બેસીને પ્રહલાદજીને ખોળામાં લઈને બેઠા અને હિરણ્યકશ્યપનો વધ થયો। ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષે હોળીને લઈને ખૂબ જ લોકોમાં અસમંજસ છે, તો કયા રીતના મુહૂર્ત છે? ખાસ કરીને હોળીમાં આપણે ઘણા બધા પ્રકારનું ધ્યાન રાખતા હોઈએ છીએ, તો હોળીના આપણે જે પૂજા કરતા હોઈએ છીએ તેને લઈને પણ ક્યાંક અસમંજસ જોવા મળે છે। ખાસ કરીને હોલિકા દહન વખતે લોકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે? જી, ખૂબ જ સરસ સવાલ। આ દિવસે 2 તારીખના દિવસે જ હોળી છે, અને 2 તારીખના સાંજના 7 વાગ્યાથી ખૂબ સારું મુહૂર્ત છે, એમાં હોળી પ્રગટશે, અને 3 તારીખના દિવસે ગ્રહણ થવા જઈ રહ્યું છે। ગ્રહણ આપણા જીવનનું નથી, ગ્રહણથી ડરવાની નથી, ગ્રહણ એક સાયન્ટિફિક રીઝન છે, એ એક ખગોળીય ઘટના છે।
આ વખતે 2 તારીખે હોળી, 3 તારીખે પડતર દિવસ અને ગ્રહણ છે, 4 તારીખે ધૂળેટી છે, 3 તારીખે સાંજે 3:25 એક્ઝેક્ટ ગ્રહણ ચાલુ થશે. જી ગ્રહણ દરમિયાન કોઈ પણ ગર્ભવતી સ્ત્રીઓએ બહાર નીકળવું નહીં, ખોરાકમાં ખૂબ જ સાચવવું, બની શકે તો જમવાનું ટાળો, ખાવા પીવાનું આરોગવું જી. નહીં. બિલકુલ. અને કહેવાય ને કે હોલિકા દહનમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને આપણે જે હોલિકા દહનમાં જે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ તો ખાસ કરીને લોકોમાં એવું હોય છે કે ભાઈ કેટલા આંટા મારવા જેથી કરીને આપણી જે હોલિકાની જે પૂજા છે તે સફળ થાય, તેને લઈને પણ ક્યાંક લોકોની અંદર ગૂંચવણ જોવા મળતી હોય છે, તો તેના વિશે જણાવશો. વાહ, ખૂબ સરસ. એમાં એવું છે કે શાસ્ત્ર માન્યતા મુજબ જી 7 પ્રદક્ષિણા એ સ્ત્રીઓએ કરવી, 11 પ્રદક્ષિણા પુરુષો દ્વારા કરવી. 7 પ્રદક્ષિણા સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે તો ખૂબ સારું એનું પરિણામ મળે છે. અચ્છા, બીજી વસ્તુ કે જીવનમાં આપણા જીવનના જે સંઘર્ષો છે ને એ પણ 7 જ છે. એ 7 સંઘર્ષોમાંથી બહાર નીકળવા માટે થઈને 7 વસ્તુઓ સ્ત્રીઓ દ્વારા કરવામાં અને 11 વસ્તુઓ પુરુષોને કરવાની. જી એ 7 વસ્તુઓ સ્ત્રીઓ દ્વારા, એમાં પણ ગર્ભવતી સ્ત્રીઓએ પ્રદક્ષિણા કરવી જ નહીં એવું શાસ્ત્રનું માનવું છે. બિલકુલ. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને કહેવાય ને કે આમ તો વર્ષોથી આવું કહેતા આવ્યા છે કે ભાઈ ગર્ભવતી સ્ત્રી છે તેમણે હોલિકાના દર્શન ન કરવા જોઈએ. ખૂબ સરસ માહિતી આપી છે. ખાસ કરીને હવે જો વાત કરીએ તો ધૂળેટીની, કે ધૂળેટીના પર્વની ઘણી માન્યતાઓ છે. આમ તો કહેવાય ને કે વ્રજની અંદર પણ જે હોળી રમવામાં આવે છે, રાધા કૃષ્ણની જે લીલાઓ છે તેની પણ ખાસ વાત કરવામાં આવતા હોય છે. ત્યારે આ રંગોત્સવની શરૂઆત કેવી રીતે થઈ, તેની પાછળ કોઈ દંતકથા? હા, ખૂબ સરસ. હોળી એ વ્રજની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. વ્રજની હોળી, રાધા અને કૃષ્ણ એકબીજાના પ્રેમની રંગની હોળી છે. એકબીજાના પ્રેમમાં સંમિલિત થઈ જવું એની હોળી છે. હોળીમાં મુખ્યત્વે રંગની શરૂઆત એ વ્રજથી જે થઈ હતી. જી વ્રજમાં રાધા અને કૃષ્ણ એકબીજાને જે પ્રેમનો રંગ લગાડ્યો, ત્યાંથી વ્રજની હોળી શરૂઆત થઈ છે. જી સૂતકના સમયની વાત કરીએ તો સૂતકના સમયે કેટલાક કાર્ય ન કરવા જોઈએ, તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેમ કે મંત્ર જાપ, દાન પુણ્ય કરવા જોઈએ. પરંતુ એવા કયા કાર્યો છે જે સૂતકના સમય દરમિયાન કરવામાં નથી આવતા? જી, સૂતકના સમય દરમિયાન આપણે જમવાનું, ખાવા પીવાનું ટોટલી ટાળવું જોઈએ. જી એ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ, વૃદ્ધ અને નાના બાળકો એ સમય દરમિયાન જમી શકે છે, ખાઈ શકે છે, પી શકે છે, એમને કોઈ પણ નિષેધ નથી. જી સૂતકનો સમય જે ખરો એ આવતીકાલનો બપોરે 3:30 વાગ્યાથી ચાલુ કરીને 6:50 સુધીનો સમય છે. આ સમય દરમિયાન કોઈએ પણ એ સિવાયના કોઈ પણ વ્યક્તિઓએ કંઈ પણ ખાવું ન જોઈએ, કોઈ પણ પીવું ન જોઈએ. એ સમય દરમિયાન દાન અને પુણ્ય કરવું જોઈએ. દાન અને પુણ્યમાં પણ વિશેષ ગાયને ઘાસ નાખવું એ કરવું ખૂબ જ સારું રહે છે. એ સમય દરમિયાન જળનો પૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. 3 વસ્તુ જે અપવિત્ર ક્યારેય થતી નથી: ઘી, તેલ અને દૂધ. એને કોઈ પણ જાતનો નિષેધ છે નહીં. ચોક્કસથી. અને ખાસ કરીને લોકો ચંદ્રગ્રહણને લઈને આ વર્ષે ખૂબ જ ચિંતિત છે કે ભાઈ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે, ચંદ્રગ્રહણ પણ લાગશે. તો હવે આ ગ્રહણ અને સૂતકના સમય દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવતા હોય છે, તો કયા કાર્ય ન કરવા જોઈએ ખાસ કરીને? હા, શુભ કાર્યોમાં દાન પુણ્ય કરો. જી ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાનો યથાશક્તિ જાપ કરો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ એનો પણ યથાશક્તિ જાપ કરવો. જી એ છતાં તમને તમારા ગુરુ દ્વારા જે કોઈ પણ મંત્ર આપેલ છે એનો યથાશક્તિ જાપ કરો. અને ગ્રહણનો સમય પૂર્ણ થયા પછી એનો 10ાંશ ભાગ, એટલે 10, જેમ કે તમારે 100 માળા થઈ હોય તો 10 માળા તમે કરી શકો છો. 10 માળા ઓમ નમઃ શિવાયની એ પછી કરવી, જેનાથી પૂર્ણ તમને અનુષ્ઠાનનું પરિણામ મળે છે, ફળ મળે છે. જી. અને શાસ્ત્રીજી, હોલિકા દહન વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? જે વખતે આપણે પ્રદક્ષિણા ફરતા હોઈએ છીએ ત્યારે કયા મંત્રોનો જાપ કરવો અનિવાર્ય છે? વાહ, આપણને
બહુ મહત્વની વાત કહું કે જી. કોરોના સમય જે આવ્યો ને એ પણ હોળી વખતે જ આવ્યો હતો, બિલકુલ બરોબર. જી. ઓમ શાંતિ, ઓમ શાંતિ, શાંતિ, વિશ્વની શાંતિ માટે થઈને શાંતિ, ઓમ શાંતિ મંત્ર બોલતા બોલતા આપણે પ્રદક્ષિણા કરવી, જેનાથી વિશ્વનું પણ કલ્યાણ થાય. અત્યારે તો ખૂબ યુદ્ધ ચાલી રહ્યા છે, એની પણ શાંતિ થાય. એટલા માટે થઈને ઓમ શાંતિનો જાપ કરીને આપણે પ્રદક્ષિણા કરવી ખૂબ હિતાવહ છે. જી. અને હોલિકા દહનમાં હંમેશા ભદ્રા જોવામાં આવતા હોય છે, તો શું આજના મુહૂર્તમાં ભદ્રાનો ઓછાયો છે? યસ, આજના 5:40 ભદ્રા બેસી જાય છે. ભદ્રા આજે જ છે, આજના દિવસમાં જ હોળીનું મહત્વ કીધેલું છે જી. અને આજે જ હોળી છે. જી. ખાસ કરીને શાસ્ત્રીજી આપને એ પૂછવું છે કે અત્યારે દરેક લોકો ઘરમાં સુખ શાંતિ બની રહે તેના માટે પણ પ્રાર્થના કરતા હોય છે, કારણ કે અત્યારે આપણે જોઈએ કે ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય છે, ઘરમાં ઘર કંકાસ જોવા મળતા હોય છે, અને આપણે ઘરમાં સુખ શાંતિ માટે કઈ વસ્તુ અગ્નિમાં હોમવી જોઈએ, કારણ કે ઘણી બધી પરંપરાગત રીતે જે માન્યતાઓ છે કે હોલિકા દહનમાં આ વસ્તુ કરવાથી, આ રીતની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, તો કઈ વસ્તુ હોમવી જોઈએ? યસ, 7 વસ્તુઓ કીધેલી છે, 7 પ્રદક્ષિણા અને 7 વસ્તુઓ કીધેલી છે. જી. 7 વસ્તુઓમાં પ્રથમ નંબર પર આવે છે ધાણી, જે અત્યારે પાક થાય છે એટલા માટે. બીજી વસ્તુ કીધી ખજૂર, ત્રીજી વસ્તુ કીધી મમરા, ચોથી વસ્તુ કીધી કપૂર, પાંચમી વસ્તુ કીધી લવિંગ, બરોબર. જી. છઠ્ઠી વસ્તુ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે જી. કે છઠ્ઠી વસ્તુ આપની જીવનની સમસ્યાઓ, આપના જીવનના થતા ઘર કંકાસ, એ એક ચિઠ્ઠીમાં લખો. એ ચિઠ્ઠી આની સાથે લખીને હોળીમાં છઠ્ઠી પ્રદક્ષિણા દરમિયાન તમારે જી. હોમવી જોઈએ. અને 7મી પ્રદક્ષિણા જે કીધી એ જળથી કીધેલી છે. આ 7 વસ્તુ, 6 વસ્તુ તમારે હોમવાની અને 7મી જી. પ્રદક્ષિણા વખતે જળની પ્રદક્ષિણા કરવી. બિલકુલ. અને ભગવાન કૃષ્ણ અને ધૂળેટીનો શું સંબંધ છે એ જણાવશો, કારણ કે જે રીતે વ્રજની અંદર, બરસાનાની અંદર પણ, મથુરાની અંદર હોળી રમવામાં આવતી હોય છે અને લોકો ભક્તિના રંગે રંગાતા હોય છે, ખાસ કરીને ત્યાંની જે હોળી છે, અને ઘણા લોકો કહેવાય કે રસિયા પણ કરતા હોય છે, તો એ આનંદ ખૂબ જ અનેરો હોય છે, પરંતુ ખરા અર્થમાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ધૂળેટી વચ્ચે સંબંધ શું છે? શ્રી કૃષ્ણ છે ને એ પરમાત્મા છે. જી. શ્રી કૃષ્ણ ને જીવનના ભોગ વિલાસ બધા જ ગમે છે. એને કૃષ્ણ ક્યારેય પણ છે ને એને પ્રેમ જ ગમે છે, એને પ્રેમથી જ લેવા દેવા છે. મહાભારતના યુદ્ધમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને પ્રેમથી જેટલા પણ રસ્તા નીકળે શકે એવા હતા એ બધા જ રસ્તા કાઢીને એમણે ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ ઉકેલ આવ્યો નહીં. એટલે કૃષ્ણ ભગવાન જે ખરા ને એ પ્રેમનું પ્રતીક છે. માટે કૃષ્ણ છે ને એ પ્રેમમાં રંગાયેલા છે. માટે એમને રંગ, જીવનના આપણા 7 રંગો કીધા. જાની વાલી પીનારા આપણા ભણવામાં આવતું હતું, બરોબર. જાની વાલી પીનારા એ 7 ચક્રોનું એમાં જ્ઞાન આપેલું છે. એ 7 રંગ એ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલા છે, અને એ 7 રંગ એ કૃષ્ણ દ્વારા જ ઉદ્ભવેલા છે. એ 7 રંગોમાં રંગાવાનું એ કૃષ્ણ ભગવાન સૂચવે છે કે મારા ચક્રો અને મારા જે ઉત્પન્ન કરેલા ચક્રો છે અને મારા ઉત્પન્ન કરેલા જે રંગો છે એમાં તમે રંગાવો અને મારામાં સમાવી જાઓ. આ કૃષ્ણ ભગવાનનું ખૂબ સાયન્ટિફિક રીતે કહેવામાં આવેલ શબ્દ છે. હોલિકા દહનની વાત કરીએ તો તેનું મહત્વ, જે રીતે દંતકથા જોડાયેલી છે તેમની સાથે, ભક્ત પ્રહલાદની એ વાર્તા, તો તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો. હા, ભક્ત પ્રહલાદ ખરા ને એ હિરણ્યકશ્યપ રાજાના પુત્ર હતા, બરોબર. હિરણ્યકશ્યપના ત્યાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ વિષ્ણુમય હતા. એમણે ભગવાન વિષ્ણુમય રહેતા હોવાથી હિરણ્યકશ્યપને પસંદ નહોતું, કેમ કે એ અસુર રાજા હતો. અસુર રાજા હોવાથી એમને પસંદ નહોતું કે આ કોઈ ભક્તિભાવ કરે છે કે આવી વસ્તુ કરે છે, એમને પસંદ નહોતું. એટલા માટે થઈને એમણે એ પસંદ ન હોવાથી એમનો વધ કરવાનો એમને વિચાર આવ્યો. એમણે અનેક પ્રયાસ કર્યા પ્રહલાદજીને મારવા માટે. ઝહેર આપ્યું, હાથીને એમની પાછળ લગાડ્યો, ઘણા બધા એમણે ઉપાય કર્યા, પણ તે છતાં પણ પ્રહલાદ હર હંમેશ બચી જ ગયો.
છેવટે એમણે હોલિકાને બોલાવી. જી. હોલિકા એ આગનું સ્વરૂપ છે અને હિરણ્યકશ્યપ ખરો ને એ આપણી અંદર રહેલા અહંકારનું સ્વરૂપ છે. જી. હોળી એ આપણને એવું સૂચવે છે આપણા અંદર રહેલા અહંકારને બાળો, અને એ જ અહંકાર હોળીના દિવસે બળ્યો. પ્રહલાદજીએ પ્રહલાદજીને લઈને બેસી ગયા. હોળીને અને પ્રહલાદજીને કાંઈ થયું નહીં, હિરણ્યકશ્યપનું ત્યાં મૃત્યુ થયું, પરંતુ પ્રહલાદજી બચી ગયા. એમણે શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું માટે. જી. એટલે ખાસ કરીને કહીએ તો પ્રહલાદ જે ભક્ત છે તેમની એ મહિમા આપણે કહી શકીએ, કારણ કે જે રીતે એ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા અને ખાસ કરીને કહેવાય ને કે વરદાન જે રીતના હોલિકાને હતું કે ભાઈ હોલિકાને કંઈ જ ના થાય, એ અગ્નિમાં લઈને બેસે છે ભક્ત પ્રહલાદને, ને ત્યારબાદ એમની ભક્તિ એટલી બધી હોય છે કે ખુદ વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર લઈને આવવું પડે છે અને ભક્તને બચાવે છે. એ જે વરદાન હતું, જે હિરણ્યકશ્યપને પણ વરદાન હતું કે તેમને ઘરની અંદર ન ઘરની બહાર મારી શકાય, એવું બી કહેવાય ને કે એ વાર્તા વિશે જણાવશો અમારા દર્શક મિત્રોને. હા, હિરણ્યકશ્યપને એવું વરદાન હતું, જી, ના ઘરમાં મરે, ના બહાર મરે, જી, ના દિવસે મરે, ન રાત્રે મરે, બિલકુલ, ના પાણીથી મરે, ના જહેરથી મરે, જી, ના રાત્રે મરે, ના દિવસે મરે. હવે આનો ના મનુષ્યથી મરે, ના પ્રાણીથી મરે. બિલકુલ. હવે આનો તોડ કાઢવા માટે થઈને ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો. અને નૃસિંહ અવતાર દ્વારા, નૃસિંહ અવતાર જે ખરા ને એ નૃસિંહ ભગવાનમાં સિંહ પણ છે, મનુષ્ય પણ છે. ના હાથથી મરે, ના પગથી મરે. એમણે નખ દ્વારા, નૃસિંહ ભગવાને નખ દ્વારા હિરણ્યકશ્યપનો વધ કરેલો છે. ના ધરતી પર મળે, ના આકાશ પર મળે. હા, એમણે એમની જાંઘ ઉપર લઈને આખું જ હિરણ્યકશ્યપનું આખું જે કાળજું કહેવાય એ કાઢી દીધું છે. અને પોતાના નખથી અડધો મનુષ્ય અડધો સિંહ, એટલે નૃસિંહ, નર અને સિંહ, બરોબર. આ નૃસિંહનો આખો ભાવાર્થ થાય છે. નર અને સિંહ બંને ભેગા થઈને જે મારે છે એ નૃસિંહ અવતાર છે. જી. અને જે રીતે હોળી અને ધૂળેટીનો આ પર્વ મનાવવામાં આવે છે, પરંતુ કહેવાય ને કે હોળી અને ધૂળેટીના પર્વને લઈને આ વર્ષે શાસ્ત્રીજી ઘણા બધા લોકોને ઘણી બધી અસમંજસ હતી, અને વર્ષોથી જે ચાલતી આવતી પરંપરા છે કે હોલિકા દહનના દિવસે આપણે હોલિકા દહન કરીએ છીએ, પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને સાથે ધૂળેટીના દિવસે રંગોત્સવ ઉજવતા હોય છે. ત્યારે ધૂળેટીના પર્વને લઈને એટલું કહેવું છે કે ધૂળેટીનો આ જે પર્વ છે, ખાસ કરીને અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કલર્સનો ઉપયોગ કરીને હોળી રમવામાં આવતી હોય છે, પરંતુ વ્રજની હોળીની વાત કરીએ તો ફૂલોથી અને કહેવાય ને કે નેચરલ કલર્સથી હોળી રમવામાં આવતી હોય છે, એટલે ખરેખર ખૂબ જ રમણીય ત્યાંનો માહોલ હોય છે. ત્યારે ધૂળેટીના પર્વ વિશે વાત કરીશું. જે રીતે ડોળ યાત્રા નીકળે છે, રાધા કૃષ્ણને લઈને ફૂલ પર વિરાજમાન કરવાની જે પરંપરા છે તે પણ ખૂબ વિશેષ છે, તેના વિશે જણાવશો. જી, આપણા શાસ્ત્રોમાં પહેલા કલર હતા જ નહીં. જી. જેમ કે પીળો કલર તો પીળા કલરનું પુષ્પ હતું, લાલ કલર તો ગુલાબ પુષ્પ હતું. એવી રીતે દરેક પુષ્પથી જ હોળી રમવામાં આવતી હતી. સમય જતા આજના આધુનિક યુગમાં કલરનો જમાનો આવ્યો. કલરથી હવે હોળી રમવા લાગે છે. પણ વ્રજની હોળી જે ખરી એમાં અત્યારે પણ ફૂલ અને ખાલી પાણીથી જ હોળી રમવામાં આવે છે. એમાં પણ ખૂબ મહત્વ જો કીધું હોય તો કેસુડોનું મહત્વ કીધું છે. કેસુડાથી હોળી રમવામાં આવે છે. કેસુડો ખરો ને એનું સાયન્ટિફિક રીઝન એટલા માટે છે કે કેસુડો તમારા શરીરમાં રહેલી ગરમીને કાપી નાખે છે, માટે કેસુડાથી હોળી રમવામાં આવે છે. આપણા જેટલા પણ તહેવાર ખરા ને એ સાયન્ટિફિક રીતે જોડાયેલા છે. આપણા તહેવારો કેમ અત્યારે જ આવે, હોળી કેમ અત્યારે જ આવે, એવો આપણને પ્રશ્ન થાય. એ એટલા માટે છે કે અત્યારે ઋતુ બદલાય, હવે ગરમીની શરૂઆત થશે. તો હવે જે ગરમીની શરૂઆત થાય એ તમારા શરીર પર ઓછી અસર કરે, એટલા માટે થઈને કેસુડાથી હોળી રમવામાં આવતી. કેસુડો નાખીને, ફૂલો નાખીને, એ ઠંડકવાળું પાણી તમારા શરીર પર પડે, જેનાથી તમારું શરીર એકદમ હૃષ્ટપુષ્ટ રહે અને ગરમીથી તમારો બચાવ થાય, માટે હોળી રમવામાં આવતી. બીજું કોઈ કારણ નથી. હોળી રમવાનું આ મુખ્ય મહત્વ છે. બિલકુલથી. અને જે રીતે વાત કરીએ કે હોલિકા દહનમાં
કઈ કઈ વસ્તુ છે, કઈ કઈ સાધન સામગ્રી છે જે હોમવાથી ઘરની અંદર સુખ શાંતિ આવે છે અને કહેવાય ને કે વિચારો પણ આપણને સારા આવતા હોય છે. કઈ કઈ વસ્તુ લઈને જવી જોઈએ પૂજા કરવા માટે હોલિકા દહનના દિવસે? હોળિકા દહનના દિવસે તમે થોડું કંકુ, હળદર, અબીલ, ગુલાલ આટલી વસ્તુ હોળીની પૂજા કરવા માટે લઈ જવી જોઈએ. કપૂર, ધાણી અને જે આપણે સામગ્રી લખાવી એ બધી જ સામગ્રી તમારે હોમવાની છે. અને પૂજા કરવા માટે થઈને ખૂબ આજે તમને એક મસ્ત ઉપાય સમજાવું છું કે તમારા ઘરમાં એક શ્રીફળ લો, 7 વખત એન્ટી ક્લોકવાઇઝ તમારા ઘરમાં ફેરવો, એટલે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા, નેગેટિવ એનર્જી એ શ્રીફળમાં આવી જશે. અને એ શ્રીફળ તમે તમારા ઘરમાંથી લઈ જઈને એ તમે હોળીમાં બાળશો તો જેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા, નેગેટિવ ઉર્જાનું પૂર્ણ દહન થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી ખૂબ સારી આવશે, જેનાથી તમારા ઘરમાં આર્થિક, શારીરિક અને માનસિક ઉન્નતિ આવશે. માટે આ શ્રીફળનું મહત્ત્વ અહીંયા કીધેલું છે. આજના યુગમાં બધા શ્રીફળ ખાલી પધરાવી આવે છે. શ્રીફળ પધરાવવાનું નથી. તમારા ઘરમાં 7 વખત એન્ટી ક્લોકવાઇઝ લઈ જઈને પછી પધરાવવાનું મહત્વ કીધેલું છે. ચોક્કસથી. અને વાત કરીએ ચંદ્રગ્રહણની, તો ચંદ્રગ્રહણ દરમિયાન કયા કામો છે જે ન કરવા જોઈએ ઘરની અંદર? ચંદ્રગ્રહણ દરમિયાન તમારે ખાસ કરીને પૂર્ણ રીતે આહાર, વિહાર અને આચાર વિચારનું પાલન કરવું જોઈએ. આહાર કોઈ પણ લેશો નહીં, જમવાનું કાંઈ જ નથી, પાણી પીવાનું જ નથી. પાણીનો દોષ કીધેલો છે, માટે પાણી પીવું નહીં. આરામ તો સહેજ પણ કરવો નહીં, એટલે સૂવું નહીં. ત્યાં સૂવાનું આપણને વર્જિત કીધેલું છે, સૂવાની ના પાડેલી છે. એટલે એ સમય દરમિયાન સૂવું નહીં અને પાણી ના પીવું અને જમવું નહીં. ચોક્કસથી. અને કૃષ્ણકાંડની વાત કરીએ, કૃષ્ણકાંડમાં પણ ગોપી અને રાધા કૃષ્ણ સાથે રંગોત્સવ જે રમ્યાની કૃષ્ણ લીલાની વાતો છે તે ધર્મ ગ્રંથોમાં પણ મળી આવતી હોય છે. અને જે રીતે આપણે વાત કરી ભક્ત પ્રહલાદની પણ વાર્તા, એટલે આવી ઘણી બધી માન્યતાઓ છે આપણી આ પરંપરા સાથે જોડાયેલી છે. ખાસ કરીને કહેવાય ને કે બુરા ન માનો હોલી હૈ, આપણે એવું કહીને એકબીજાને રંગ લગાવતા હોય છે. ભલે આપણે તેમની સાથે ગમે એટલો ઝઘડો કેમ ન કર્યો હોય, પરંતુ સંબંધો સુધારવાની પણ આ તક માનવામાં આવે છે. તેને લઈને શું કહેશો? હા, રાધા છે ને જી, એ કેમ રાધા અને કૃષ્ણ જ કીધું, કેમ રૂકમણી અને કૃષ્ણ ના કીધું? જી, કૃષ્ણ છે ને એ રાધા વગર અધૂરા છે. શિવ છે ને એ શક્તિ વગર અધૂરી છે, અને શક્તિ છે ને એ શિવ વગર અધૂરો છે. જ્યાં પણ શિવ હશે ને ત્યાં શક્તિ હશે, જ્યાં રાધા હશે ને ત્યાં કૃષ્ણ હશે, જ્યાં શક્તિ હશે ત્યાં જ ઉર્જા છે. એટલે રાધા જે ખરી ને એ ઉર્જાનું પ્રતીક છે, ત્યાંથી ઉર્જા સર્જન થાય છે. માટે રાધા અને કૃષ્ણ વચ્ચેનો જે પ્રેમ સંબંધ ખરો ને, કેમ એવું ના કીધું કે રૂકમણી અને કૃષ્ણ? રાધા અને કૃષ્ણ વિવાહ તો રૂકમણી સાથે થયો હતો, પણ પ્રેમ કૃષ્ણ ભગવાનને રાધા સાથે હતો. રાધા અને કૃષ્ણના જ મંદિરો છે. કેમ આપણા ત્યાં રૂકમણીના મંદિર નથી? રૂકમણીનું દ્વારિકામાં મંદિર છે જે ખૂબ જ સારું છે, પણ એ પણ ભગવાન કૃષ્ણના મંદિરથી દૂર. વિચાર કરો. એટલે જ્યાં પણ રાધા છે ને ત્યાં કૃષ્ણ છે, ને જ્યાં કૃષ્ણ છે ને ત્યાં રાધા છે. પ્રેમ છે ને ત્યાં વિચાર નથી, વિચાર છે ત્યાં પ્રેમ નથી. એટલે પ્રેમનું પ્રતીકથી રાધા અને કૃષ્ણનું સાથે જોડવામાં આવે છે, બીજું કોઈ એનું કારણ નથી. જી શાસ્ત્રીજી, અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. આભાર આપ અમારી સાથે જોડાયા. વિમર્શજી, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે શાસ્ત્રીજી દ્વારા ઘણી બધી આપણને સુંદર માહિતી આપવામાં આવી છે, આટલી વાતોનું ધ્યાન રાખવાનું છે. પૂજા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. ચંદ્રગ્રહણ સમયે શું કરવું, શું ન કરવું, તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. સાથે આપણે ઘણી બધી વાતો કરી છે. કદાચ કહેવાય ને કે ક્યાંક આપણને આપણી જે વર્ષો જૂની પરંપરા છે તેને હજી જાળવી રાખવાની છે, ને એના જ માટે આપણે આ બધી જ વાતોને ખૂબ જ સમજવી જરૂરી હતી. ને આ વર્ષે જે હોળી અને ધૂળેટીના પર્વને લઈને લોકોની અંદર એક અસમંજસતા હતી, તેને પણ દૂર કરવાનો પ્રયાસ છે. તો આપ સૌને હોળી અને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો નવા વિષય સાથે મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.